નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચર દરમિયાન આપણે ધોરણ 10ની અંદર વિષય માહિતી મેળવેલી હતી. હવે પછીના આગળના તબક્કામાં વધીએ તો આપણે આજે પ્રકરણ 1 આપણો વારસો અથવા તો આપણો ભવ્ય વારસો. મિત્રો, તમને ધોરણ 10ની અંદર PDF ફાઇલ જે સબ્જેક્ટ છે વિષય સામાજિક વિજ્ઞાન તેમની મોકલી આપવામાં આવી છે. એટલે આપ એ PDF ફાઇલનો સાથે રાખી અને અભ્યાસ કરતા રહેશો, જેથી કરીને આપણે પ્રકરણને સમજવામાં સરળતા રહેશે. વારસો આ ચેપ્ટર શરૂઆત થાય છે. મેં તમને અગાઉ પણ જ્યારે વિષય પરિચયની અંદર માહિતી આપેલી હતી ત્યારે તમને કીધેલું હતું કે જ્યારે વારસા વિશેની વાત કરવામાં આવશે કે વારસા વિષયક પ્રકરણો જ્યારે આવશે ત્યારે મિત્રો અહીં ઇતિહાસ નહીં હોય. આ જે પ્રકરણો હશે એ ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા પ્રકરણો હશે. એટલે આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે વારસાની. વારસો એ શું છે? વારસો એ પેઢી દર પેઢી જીવનમાં મળતી અમૂલ્ય ભેટ છે. એક પેઢી પોતાની અનુગામી પેઢીને કંઈક આપે છે, એમાં કંઈક શીખે છે, ઉમેરો કરે છે અને પોતાની આવનારી પેઢીને આપે છે. દાખલા તરીકે મિત્રો, તાજમહેલ 1630થી લઈ જે નિર્માણ પામેલો તાજમહેલ છે, એ તાજમહેલ આજે 2020ની સાલમાં પણ મોજૂદ છે. તો કહેવાનો મતલબ એ છે કે ઘણી બધી પેઢીઓ આવી અને પોતે એ તાજમહેલને જાળવી રાખ્યો, આગામી પેઢીને આપી જાય છે. એ તાજમહેલ એ આપણો વારસો કહેવાય. તો આ પ્રકરણની અંદર આપણે વારસા વિષયક માહિતી મેળવ્યા છીએ. પણ મિત્રો, આપણે વાત કરીએ પહેલાં તો પ્રસ્તાવનાની. પ્રસ્તાવના એટલે આ પ્રકરણની અંદર શું આપણને માહિતી આપવા માંગે છે? તો વારસો અને સંસ્કૃતિ આ બે સાથે ચાલતા આવે છે. આમ તો સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર આ બધી વસ્તુઓ એ ભારતીય પેઢીઓની અંદર એ પ્રાચીન સમયથી ચાલતી આવતી એક સારામાં સારી પરંપરાઓ છે. મિત્રો, ભારતીય સંસ્કૃતિ એ ખૂબ જ પ્રાચીન છે, અથવા તો ભારત દેશ એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આ કોઈ એકાદ પ્રજાથી બનેલી સંસ્કૃતિ નથી, આ અનેક પ્રજાઓનો સહિયારો પુરુષાર્થ છે. મિત્રો, ભારત ભૂમિની અંદર અનેક પ્રજાઓ આવતી ગઈ છે, પોતાના વારસાનું નિર્માણ કરતી ગઈ, જેના કારણે આજે આપણો વારસો એ ભાતીગળ કે વિશ્વમાં કહી શકાય એવો સમૃદ્ધ વારસો બન્યો છે. વિષ્ણુ પુરાણની અંદર ભારત શબ્દ માટે જે છે એ આજે આપણે ભારત શબ્દનો ઉલ્લેખ કરે છે, પણ ત્યારે વિષ્ણુ પુરાણની અંદર આ ખૂબ જ પ્રાચીન દેશ છે. યાદ રાખજો, ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિવાળો દેશ છે. આજકાલથી નહીં, વિષ્ણુ પુરાણની અંદર લખવામાં આવ્યું છે કે ભારત માટે શબ્દ જે છે એ ભારત વર્ષ એનો ઉપયોગ કરવામાં આવ્યો. માત્ર ભારત વર્ષ નહીં, ભારત માટે વિવિધ પ્રકારના શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ કે ભારતની અંદર કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા હોય, આજે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સારા કાર્ય કરતી વખતે આપણે હંમેશા સંકલ્પો લઈએ છીએ. એ સંકલ્પની અંદર આજે પણ સંસ્કૃત ભાષામાં લેવાતા સંકલ્પમાં શબ્દો છે ભારત વર્ષ, ભરતખંડ. આર્ય રાજા ભરતના નામ ઉપરથી છે એ ભરતખંડ એવું નામ આપવામાં આવ્યું. જંબુદ્વીપ કે જેની ત્રણેય બાજુએ સમુદ્ર છે અને ઉત્તરમાં એક હિમાલય છે એવો દેશ એટલે જંબુદ્વીપ. આ ઉપરાંત આર્યાવર્ત, જ્યાં આર્યોની વસ્તી વધુ હતી એવા ઉત્તર ભારતવાળા વિસ્તારમાં આ દેશ માટે શબ્દ વાપરવામાં આવ્યો આર્યાવર્ત. મિત્રો, ભારતની આજુબાજુની અંદર શું છે? તો ભારત એ એકંદરે સંસ્કૃતિ નહીં પરંતુ પ્રકૃતિથી પણ સમૃદ્ધ છે. આપણા દેશની રક્ષણ કરતી સીમાઓ કયા પ્રકારની છે? ઉત્તરમાં આપણને હિમાલય બચાવી રહ્યો છે વિદેશી પ્રજાઓના આક્રમણથી પ્રાચીન સમયથી. દક્ષિણની અંદર હિન્દ મહાસાગર છે, પૂર્વમાં બંગાળાની ખાડી છે અને પશ્ચિમની અંદર અરબ સાગર આવ્યો છે. આ બધી વસ્તુ તો આપણે ધોરણ 9ના ભૂગોળમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આ જ વસ્તુઓ આપણને દર્શાવે છે કે ભારતને માત્ર સંસ્કૃતિ નહીં પણ કુદરતે પણ કુદરતી બક્ષિસો આપેલી છે. વિશ્વની કોઈ પણ પ્રજાઓ ભારતની અંદર આક્રમણ કરે તો એને આ બધા પ્રકારની સીમાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારબાદ આગળ વધીએ. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં છે એ ભારતનું સ્થાન 7મું છે. ભારતનો જે વિસ્તાર છે, આમ તો આપણે સ્વાભાવિક છે કે 9મા ધોરણમાં આપણે ભણીને આવી ગયા છે, 32,87,263 ચોરસ કિમીમાં ફેલાયેલો આ દેશ છે. કોઈ નાનો એવો દેશ નથી. એકંદરે હિમાલયથી માંડી અને સમુદ્ર સુધી, પૂર્વથી માંડી અને પશ્ચિમ સુધી આ દેશ છે એ વિશાળ છે. ઉત્તરથી દક્ષિણની લંબાઈ આ દેશની 3200 કિમીની છે, જ્યારે પૂર્વથી પશ્ચિમની લંબાઈ એમની છે એ 2933. એટલે આમ તમે જુઓ તો ઉત્તરથી દક્ષિણ 3000 અને પૂર્વથી પશ્ચિમ પણ 3000 કિમીમાં ફેલાયેલો આ દેશ છે. બીજી વસ્તુ, ભારતની સમૃદ્ધિ એટલી પ્રાચીન હતી. ભારત માટે શબ્દ તમને ખ્યાલ છે કે સોને કી ચિડિયા, આ શબ્દ એટલા માટે વાપરવામાં આવેલો હતો કે આ દેશની અંદર બનતી તમામ વસ્તુઓ એ દુર્લભ છે. એવી વસ્તુઓ કે જે ઘણા બધા દેશ માટે કહી શકાય કે એ એક સ્વપ્ન સમાન હતી. યુરોપના લોકો, બીજી ઘણી બધી પ્રજાઓ ભારતની સાથે વ્યાપાર કરવા માટે. મિત્રો, વ્યાપાર કરવાની વાત તો દૂર રહે છે, વ્યાપાર કરતાની સાથે સાથે દેશમાં વસવાટ કરે છે. આ વસવાટ કરતી પ્રજાઓએ ભારતની અંદર કંઈક ને કંઈક નિર્માણ કરતી ગઈ.
યાદ રાખજો, આપણે તુર્કીના સુલતાનો સલ્તનત કાળની અંદર ઇસ્લામ ધર્મનો પાયો નાખવામાં આવ્યો. મુગલો 1526માં ભારતની અંદર મુગલોનું આગમન થયું. માત્ર યુદ્ધ પૂરતી વાત સીમિત હતી, પરંતુ બાબરે પાછીથી એની 7 કે 8 પેઢીઓ ભારતની અંદર વસવાટ કરે છે. તો આ શું હતું? આ ભારતની સમૃદ્ધિ હતી. ભારતની સમૃદ્ધિ, ભારતની પાસે રહેલી જે છે કુદરતી બક્ષિસો જે હતી એનાથી આકર્ષાય અને ઘણી બધી પ્રજાઓ ભારતની અંદર આવતી રહી. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર છે એ આપણને ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્યારબાદ વારસાનો અર્થ અને સમજ. વારસો એટલે એવી વસ્તુઓ છે મિત્રો, આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ કહી શકીએ આને. વારસાનો સીધો અર્થ એ છે, તમને કીધું એમ અગાઉ, કે વારસો એ કોઈ એકાદી બે વ્યક્તિ કે એકાદી બે પ્રજાઓથી નિર્માણ થયેલી વસ્તુ નથી. પ્રાચીન સમયથી આપણા દેશની અંદર આવેલી તમામ પ્રજાઓ, તમામ લોકો વગેરેનો સહિયારો પુરુષાર્થ છે. મિત્રો, સાદા શબ્દોમાં કેવું હોય તો આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. એટલે કે જે વસ્તુ નિર્માણ પામી ચૂકી છે એ ફરી પાછી બનવાની છે નહીં. ભૂતકાળના એને બનાવનારા જે લોકો હતા એમનો મેં તમને કીધું એમ કે આ સહિયારો પુરુષાર્થ કહી શકાય. કુદરતે આપણને આપેલી જે છે એ વસ્તુઓ છે, સંસ્કૃતિ કે માનવી દ્વારા જે કોઈ વસ્તુનું નિર્માણ થયું છે એ આપણો વારસો છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં કોનો ફાળો છે? તો કોઈ, મેં અગાઉ કીધું એમ કે કોઈ એકાદ બે વ્યક્તિથી આ વારસો નથી બની ગયો. આ દેશની અંદર રહેલા મહાન સંતો, મહાન વ્યક્તિઓ, ઋષિમુનિઓ, વિદેશથી આવેલા વિદેશીઓ કે પ્રવાસીઓ કે જેણે ભારતના વારસા વિશેના લખાણો લખ્યા, આ ઉપરાંત તત્વચિંતકો કે ફિલોસોફર જેણે ઘણી બધી બાબતો ઉપર ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો કે શું આ વસ્તુ ભારત દેશની જ હોઈ શકે, ભારતમાં જ હોઈ શકે, તેવા તત્વચિંતકો, કારીગરો, કસબીઓ જેને કહી શકાય, કલાને જાણનાર લોકો હતા. આવા લોકો માત્ર ભારતમાં જ ઉપલબ્ધ હતા. મિત્રો, યાદ રાખજો, પાટણનું પટોળું એ આપણી એક કલા છે, પણ આ પાટણનું પટોળું બનાવનારા કારીગરો ગણ્યા ગાંઠિયા જ છે. શિલ્પ સ્થાપત્ય, ઘણા બધા પ્રકારની વસ્તુઓ, સીદી સૈયદની જાળી હોય, મોઢેરાનું સૂર્ય મંદિર હોય, એવી તો અસંખ્ય તમને શિલ્પ સ્થાપત્ય જોવા મળશે જે દરેક વ્યક્તિ નિર્માણ કરી શકે નહીં, એને જાણનાર કારીગર જ એને નિર્માણ કરી શકે. આ એ લોકોનો પુરુષાર્થ કે આ એ લોકોનું યોગદાન છે. સાહિત્યકારો, આપણા ઋષિમુનિઓએ જે છે વૈદિક કાળમાં લખેલા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આવા વેદો જે લખી આપ્યા છે એ વેદોથી શરૂઆત કરી અને મધ્યયુગની અંદર રચાયેલા મુઘલ સાહિત્ય સુધીની વાત કરીએ કે અર્વાચીન યુગની અંદર આપણા ગુજરાતી હોય કે ભારતના જે સાહિત્યકારો, લેખકો, કવિઓ હતા, એમણે લખેલો આ વારસો છે. મિત્રો, શિક્ષણ શાસ્ત્રીઓ શિક્ષણને જાણનારા હતા, જે ભૂતકાળની અંદર એકંદરે જ્ઞાનથી સમૃદ્ધ હતા, એવા લોકોનો આ પુરુષાર્થ કે સહિયારું યોગદાન કહી શકાય. સમાજ સુધારકો, રાજા રામમોહન રાય હોય, દયાનંદ સરસ્વતી હોય, ઇવન ગાંધીજી કહી શકાય, આ જે લોકો હતા એણે સમાજને સુધારવા માટે જે પ્રયાસો કરેલા છે, આ એમના થકી સર્જાયેલો વારસો છે. વારસો એ પેઢી દર પેઢી આપણને મળતો આવ્યો છે. પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધીના તબક્કાની અંદર આ આપણને વારસો મળતો આવ્યો છે. મિત્રો, ભારતના ભવ્ય વારસામાં શું છે? તો આ દેશની અંદર વારસામાં પહેલું તો વસ્તુ એ છે કે આપણને પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એ આપણો ધર્મ છે. દરેક વ્યક્તિ ધર્મની અંદર રહેતો હોય છે, ધર્મમાં માનતો હોય છે. જન્મજાત એક ધર્મની સાથે એ બાળક કુટુંબની અંદર જન્મ લે છે ત્યારે એમને ધર્મ એ વારસામાં મળે છે. મિત્રો, જે પ્રાંતની અંદર જન્મ લેનાર બાળક છે એમને એક વારસામાં ભાષા મળે છે. આ દેશની અંદર આજની મુખ્ય ભાષાઓની સંખ્યા છે એ છે 22 છે. આ 22 ભાષાઓ એ આપણો વારસો કહી શકાય. કલા, આગળના ચેપ્ટરમાં આપણે આવશે હસ્ત અને લલિત કલાની અંદર માટીકામ, ચર્મ ઉદ્યોગ, જળતરકામ, જરીકામ, શિલ્પકલા, કાષ્ઠકલા, અકીક કામ, ચિત્રકલા, આ બધી કલાઓ, આ કલાઓ વર્તમાન સમયમાં લુપ્ત થઈ રહી છે. પણ યાદ રાખજો મિત્રો, આ કલાના નિર્માણની અંદર પણ ક્યાંક ને ક્યાંક વારસો જવાબદાર છે. બોલી, 12 ગાવે બોલી બદલે. આજે આપણે જાણીએ છીએ કે ગુજરાતની ભાષા એટલે ગુજરાતી, તો દરેક રાજ્ય પ્રમાણે ભાષા છે. એ ભાષા એ આપણો વારસો છે. વિશ્વની અંદર બહુ ઓછા દેશો છે કે જે દેશની અંદર એક સાથે આટલી માત્રામાં ભાષાઓ કે બોલીઓ બોલાતી હોય. તો આ બોલી કે આ ભાષા એ આપણને મળેલો વારસો કહી શકાય. મિત્રો, આપણો પહેરવેશ સંસ્કૃતિ પ્રમાણે આપણો પહેરવેશ છે. આપણો પહેરવેશ એ નક્કી કરનાર આપણા પૂર્વજો હતા, જેને આપણે જાળવી રાખ્યો છે. આજે આપણે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં આવી રહ્યા છીએ, એટલે આપણે વેસ્ટર્ન કલ્ચર અપનાવી અને એના પહેરવેશને અનુકરણ કરી રહ્યા છીએ. પણ આપણો ટ્રેડિશનલ ડ્રેસ જેને કહી શકાય,
ગુજરાતના લોકોનો જે હોય, બંગાળના લોકોનો જે હોય, મહારાષ્ટ્રના લોકોનો જે પહેરવેશ છે એ પહેરવેશ એ આપણો વારસો છે. તો મિત્રો આ વારસો એ આપણને આપણા પૂર્વજો તરફથી મળે છે. જેમ કે આપણે ધોરણ 9ની અંદર આપણે માનવ સંસ્કૃતિ કે ભારતની સંસ્કૃતિ વિશેનો આપણે અભ્યાસ કર્યો, તો એ સમાજ જીવનની અંદર આપણને અનેક વસ્તુઓ જાણવા મળી. આપણો ખોરાક, આપણો પહેરવેશ, આપણા રીત રિવાજ, આપણી બોલી બોલચાલની ભાષાઓ કે આપણી રહેણી કરણીની રીતો, આ દરેક વસ્તુઓ આપણને આપણા પૂર્વજો તરફથી પ્રાપ્ત થયેલી છે. ત્યારબાદ આગળ આવશે સંસ્કૃતિનો અર્થ. હવે વાત કરીએ મિત્રો સંસ્કૃતિના અર્થની. સંસ્કૃતિ, આમ તો આપણે વારંવાર અવારનવાર આ શબ્દોને આપણે વાતો કરતા હોઈએ છીએ. સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતા, આ મિત્રો આ બધી વસ્તુઓ સાથે સંકળાયેલી વસ્તુઓ છે, એક જ શબ્દની સાથે સંકળાયેલી વસ્તુઓ છે. જ્યાં સંસ્કૃતિ છે ત્યાં સભ્યતા છે, જ્યાં સંસ્કૃતિ અને સભ્યતા છે ત્યાં સંસ્કાર છે. વિકૃત વ્યક્તિની અંદર નથી સંસ્કૃતિ, નથી સંસ્કાર કે નથી સભ્યતા. તો આ સંસ્કૃતિ, વારંવાર વપરાતો શબ્દ સંસ્કૃતિ વાસ્તવમાં છે શું? સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ છે. માનવીએ પોતાના મનની અંદર કરેલા વિચારો છે એને જે અમલમાં મૂક્યા છે, એના થકી એને જે કંઈ મેળવ્યું છે એ છે. આજે કબૂતર હવામાં ઉડી શકે તો હું શા માટે ન ઉડી શકું? રાઈટ બંધુઓને આ વિચાર આવ્યો, આ વિચારથી એણે પ્લેનની શોધ કરી. સૂર્ય દિવસે પ્રકાશ આપી શકે તો માનવી કેમ ન પ્રકાશ મેળવી શકે? બલ્બની શોધ થવી મિત્રો આ માનવ મનનું ખેડાણ છે. એટલે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે પાયાનો તફાવત એટલે સંસ્કૃતિ. હજી હું શબ્દ વાપરી રહ્યો છું, સભ્યતા, સંસ્કાર, સંસ્કૃતિ. માનવ સમાજમાં સંસ્કૃતિ છે પણ પ્રાણી સમાજમાં સંસ્કૃતિ નથી. આપણે આપણા માતા પિતાના આશીર્વાદ લઈએ છીએ, આપણે એમને પગે લાગીએ છીએ. આપણે આપણા માતા પિતાને તમે કહીને બોલાવીએ છીએ, આપણે માતા પિતાની સાથે જમીએ છીએ કે સાથે રહીએ છીએ. મિત્રો યાદ રાખજો, પ્રાણીઓની અંદર આ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે જ નહીં. એટલે શું? તો કે પ્રાણીઓ માટે નથી ઘર, નથી જમવાનો સમય નક્કી, નથી કોઈ પણ વસ્તુઓ માટે એમના પરિવારની સાથે શું છે, આ કોઈ વસ્તુઓ સાથે જોડાયેલ હોતું નથી. માનવી એ પોતાના પરિવારની સાથે જોડાયેલો છે, સંસ્કારોની સાથે જોડાયેલો છે, પણ પ્રાણી સમાજની અંદર આવી કોઈ પણ વસ્તુ તમને ક્યારેય જોવા નહીં મળે. મિત્રો એટલે જ કહી શકાય કે સંસ્કૃતિ છે જ્યાં માનવ સમાજ છે, જ્યાં સંસ્કૃતિ નથી એ બધો પ્રાણી સમાજ તરીકે ઉલ્લેખ કરી શકાય. હું અહીંયા પ્રાણીઓનો કોઈ વિરોધ નથી કરતો, પરંતુ પ્રાણી સમાજમાં સંસ્કૃતિ નથી એનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. મિત્રો યાદ રાખજો, આપણી પાસે જે કાંઈ પણ છે તે શું છે? આપણી પાસે તો આપણી પાસે આપણો પરિવાર છે, આપણો ધર્મ છે, આપણા મિત્રો છે, આપણી શાળાના મિત્રો છે, આપણા ગુરુઓ કે આપણા શિક્ષકો છે, આપણા સગા સંબંધીઓ છે, આપણું ઘર છે, આપણો પહેરવેશ છે. આવી અનેક વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ છે. તો આ બધી જ વસ્તુ છે ને મિત્રો, એ સરવાળો સંસ્કૃતિનો છે. સંસ્કૃતિથી આપણને તમામ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એટલે સંસ્કૃતિ, આપણી પાસે જે કાંઈ પણ આપણે મેળવ્યું છે એ બધી વસ્તુઓ એટલે સંસ્કૃતિ. માનવ સમાજની બહુ સારી વાત કરવામાં આવે છે કે સંસ્કૃતિ એટલે શું? તો કે માનવ સમાજની ટેવો, કુટેવો એટલે સુટેવ કે કુટેવ એ સંસ્કૃતિ દ્વારા મળે છે. મુખ્યત્વે સવારના સમયે ઉઠવાનો સમય ફિક્સ છે, શાળાએ જવાનો સમય ફિક્સ છે, પરત આવવાનો સમય ફિક્સ છે, જમવાનો સમય ફિક્સ છે. દરેક કાર્ય માટે આપણે એક આદત પાડેલી છે, આ આપણી ટેવ છે. આ ટેવ એ સંસ્કૃતિ પ્રમાણે પ્રાપ્ત છે. મેં તમને થોડા સમય પહેલાં વાત કરી પ્રાણીની અંદર. પ્રાણી માટે ઉઠવાનો કોઈ સમય ફિક્સ નથી, જમવાનો કોઈ સમય ફિક્સ નથી, સૂવા માટેનો કોઈ સમય ફિક્સ નથી, દૈનિક કાર્યો માટેના કોઈ સમય કે સ્થળ, જગ્યા, કોઈ વસ્તુ નિશ્ચિત નથી. પણ માનવી માટે આ બધી ટેવો છે એ એકંદરે સતતને માટે મળતી આવી છે, ચાલી આવી છે. માનવ સમાજની ટેવો, મૂલ્યો, શિક્ષણ, પ્રામાણિકતા, સંસ્કારો, આવા અનેક મૂલ્યો જિંદગીની અંદર આપણી સાથે સામેલ છે. આ જે મૂલ્યો છે એ આપણા જિંદગીના જે મૂલ્યો છે એ મૂલ્યો તો સંસ્કૃતિ છે. માનવ સમાજની ટેવો, મૂલ્યો, વિચારો, આચાર કે વિચાર, માત્ર વિચાર નહીં પરંતુ આચાર અને વિચાર બે શબ્દો હું સાથે લઉં છું. આચાર વિચાર એટલે શું? કે જે વિચારીએ છીએ એ આપણે આચરણમાં મૂકીએ છીએ. પરીક્ષા છે તો મારે વાંચવું, આ પરીક્ષા છે એ એકંદરે ભવિષ્યમાં છે. વિચાર વાંચવા માટેનો અત્યારે આવે છે. આપણે અત્યારે વિચારીએ છીએ શું? તો કે પરીક્ષા છે એટલે વાંચવું. ઘરે જઈને આપણે વાંચીએ છીએ તો એ આચરણ કર્યું કહેવાય. આચરણ કરવું અને વિચાર કરવો આ બે સંસ્કૃતિના ભાગ છે. એટલે આચાર, વિચાર, ધાર્મિક પરંપરા
દેવી દેવતા, મંદિર, મસ્જિદ, ચર્ચ, દરેક વસ્તુઓ, મઠ, દરેક વસ્તુ નિર્માણ કરેલી છે આપણે. ત્યાં જઈએ છીએ, આપણે ધર્મની અંદર માનીએ છીએ, આપણે દેવી દેવતાઓની પૂજા કરવામાં માનીએ છીએ. આ આપણી ધાર્મિક પરંપરા છે. આ ધાર્મિક પરંપરા એ સંસ્કૃતિ છે. રહેણી કરણી, અગાઉ વાત કરી ગયો એમ કે આપણા રીત રિવાજ પ્રમાણે આપણે રહીએ છીએ. કોની સામે કેમ બોલવું, કોની સામે કઈ રીતે વર્તવું, મિત્રોની સામે કઈ ભાષાનો ઉપયોગ કરી શકાય, માતા પિતાને માન સન્માન આપવું પડે, સગા સંબંધીઓને આપણે આવકાર આપવો પડે, આમંત્રિત મહેમાનોને આપણે આગતા સ્વાગતા કરવી પડે. દરેકની સાથે આપણે બોલવાનું નક્કી છે. આપણી રહેણી કરણી ફિક્સ છે. કોની સામે કેમ વર્તવું એ કોણ શીખવાડે છે? એ તમને તમારી સંસ્કૃતિ શીખવાડે છે. રહેણી કરણી, આદર્શ, શું બનવા માંગુ છું, શું પ્રાપ્ત કરવા માંગુ છું, કોને જેમ રહેવા માંગુ છું, કોને જેવો બનવા માંગુ છું, આ કોણ શીખવાડે છે? સંસ્કૃતિ. જિંદગીની અંદર અનેક પ્રકારના આદર્શો છે. આ દરેક આદર્શો થકી આપણે આગળ વધવાનું છે. પણ યાદ રાખજો, આપણે ગાંડાની જેમ કે પ્રાણીઓની જેમ આમથી આમ ભટકતું જીવન જીવતા નથી. આજે આપણે શાળાએ આવીએ છીએ કે શાળામાં શિક્ષણ મેળવીએ છીએ, હેતુ શું? ભવિષ્યમાં જે આપણે બનવા માંગીએ છીએ તે સિદ્ધ કરવા માટે. પણ આ આદર્શો કોના થકી મળે છે? આપણને સંસ્કૃતિ થકી મળે છે. અને અંતિમ અને બહુ સારી વાત કરું મિત્રો, તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, ધ વે ઓફ લાઈફ. સંસ્કૃતિ તમને જિંદગી જીવતા શીખવાડશે. કઈ રીતે જિંદગી જીવી શકાય, કોની સામે, મેં તમને થોડી વાર સમય પહેલા કીધું કે કયું વસ્તુ સારી કહેવાય, કઈ સારી ન કહેવાય, સમાજમાં શું સારું લાગે, સમાજ માટે શું શોભનીય નથી, હું કયા પ્રકારનું કાર્ય કરું તો સમાજમાં મારા વખાણ થાય, સમાજ મારે જે છે સ્વીકાર કરે, હું કયા પ્રકારનું કૃત્ય કરીશ તો સમાજ મને સમાજમાંથી ફેંકી દેશે. આ કોણ શીખવાડે છે? સંસ્કૃતિ. મનની અંદર ડર અને મનની અંદર પ્રોત્સાહન, આ બે છે એ સંસ્કૃતિ લાવે છે. સારું કાર્ય, ખરાબ કાર્ય શું છે એ શીખવે છે કોણ? સંસ્કૃતિ. એટલે સંસ્કૃતિ એ આપણને જીવન જીવવાનો રસ્તો શીખવાડે છે. આપણી સંસ્કૃતિ બહુ મહાન છે. આપણી સંસ્કૃતિને સત, ચિત્ત અને આનંદ, આપણા સતચિત આનંદ, મનને સારી રીતે પ્રફુલ્લિત કરનારી સંસ્કૃતિ જો કોઈ હોય તો એ ભારતીય સંસ્કૃતિ છે મિત્રો. એટલે જ કહી શકાય કે આ બધી વસ્તુઓ છે એ આપણો વારસો છે, ભવ્ય વારસો છે. આજે આપણે આ 3 મુદ્દાઓ અભ્યાસ કરી ચૂક્યા છીએ. એક તો પ્રસ્તાવનાની થોડી આપણે વાત કરી છે, બીજી આપણે વારસાના અર્થની વાત કરી છે, અને ત્રીજી છે એ છે સંસ્કૃતિની વાત કરી છે. મિત્રો, તમને જે આ મોકલવામાં આવેલી પીડીએફ ફાઇલ છે, એ પીડીએફ ફાઇલની અંદર આ 3 મુદ્દાઓને અંતે ખાલી જગ્યા અને એક વાક્યના ઉત્તર છે. એટલે કે આપણા પ્રથમ લેક્ચરનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય તેમાં આપવામાં આવ્યો છે. આપે આપની ફેરબુકની અંદર આ સ્વાધ્યાય લખવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે. એ ફેરબુકમાં એ વસ્તુ લખવાની છે. જ્યારે ફરી પાછા આપણે રૂબરૂ મુલાકાત લેશું ત્યારે આપણે આ વસ્તુની તપાસ કરીશું કે ચેક કરીશું, જેથી કરીને આપણે ભવિષ્યની જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જઈએ ત્યારે આપણે સારા ગુણ મેળવી શકીએ. તો મિત્રો, આજના ટોપિકની અંદર કે આજના આ પ્રથમ લેક્ચરની અંદર આપણે આ 3 મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે, જે તમે સારી રીતે સમજી શક્યા હશો એવી આશા રાખું છું. ધન્યવાદ.